હેલો નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ। આજે વર્ષનો જે અંતિમ દિવસ છે, તો આવતીકાલથી શરૂ થતા નવા વર્ષની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ। અને નવા વર્ષના અંતે જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જે જીપીએસસી ક્લાસ 1-2ની જે તૈયારી કરી રહ્યા છે, ઓકે, એ વિદ્યાર્થીઓ માટે હસમુખ પટેલ સાહેબશ્રીએ બહુ મોટા ન્યૂઝ આપ્યા છે। તો એ ન્યૂઝ આપણે જોઈએ એ પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લે। ઓકે, તો એમના ટ્વીટ આવ્યા છે આજે, એના આધારે મોટી જાહેરાતના સમાચાર છે। તો અહીંયા તમે જુઓ કે જીપીએસસી ક્લાસ 1-2ની જે તૈયારી કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, જીપીએસસી ક્લાસ 1-2ની તૈયારી કરનારા માટે મોટા સમાચાર તો કેવા છે કે વર્ગ 1-2ની ભરતીની જાહેરાત આગામી 15 દિવસમાં થવાની સંભાવના છે, બરાબર। તો વર્ગ 1-2ની જે જગ્યાઓ ભરાવાની છે એની આવતા 15 દિવસમાં, એટલે કે જાન્યુઆરી 15 સુધીમાં જાહેરાત થઈ જશે। અને એમને એવું છે કે એપ્રિલના મધ્ય માર્ગમાં પરીક્ષા લેવાનું આયોજન છે, એટલે એપ્રિલના મધ્યમાં, એટલે કે સેકન્ડ આપણે વીક ગણી લેવો, બરાબર, એપ્રિલનો, કારણ કે મેના જે ફર્સ્ટ વીકમાં યુપીએસસીની પ્રિલિમ એક્ઝામ છે, ઓકે, તો એને ધ્યાનમાં રાખીને તમે યુપીએસસીની પ્રિલિમ પણ આપી શકો, બરાબર। એને ધ્યાનમાં રાખીને હસમુખ પટેલ સાહેબશ્રીએ એવું આયોજન કર્યું છે, કાં તો પ્રી પહેલાં અથવા તો પ્રી પછી જીપીએસસી ક્લાસ 1-2ની પ્રી લેવામાં આવશે, ઓકે, કારણ કે તમારી ડેટ ક્રોસ ના થાય એના માટે, ઓકે। એમણે ટ્વીટ જોઈ લો કે જીપીએસસી ક્લાસ 1-2ની જાહેરાત આવનારા પખવાડિયામાં આવી શકશે તેવી આશા છે। જાહેરાતમાં વહેલું મોડું થઈ શકે છે, પરંતુ પરીક્ષા મધ્ય એપ્રિલમાં લેવામાં આવશે, જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસની પ્રિલિમિનરી પરીક્ષામાં ભાગ લેશે। ટૂંકમાં જે તમારે જે દુવિધા હોય કે 1-2ની આપવી કે યુપીએસસી આપવી, જે બંને આપવા માગતા હોય એમના માટે સારા સમાચાર છે, બરાબર। 1-2ની પરીક્ષાનું સમયપત્રક યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની સાથે મેચ કરવાનો પ્રયત્ન કરશે, અને પ્રિલિમ તેની પ્રિલિમ પહેલાં અને મેન્સ પરીક્ષા તેની મેન્સ પછી લેવાનું આયોજન છે। એટલે પ્રિલિમ જે લેવામાં આવશે ક્લાસ 1-2ની એ યુપીએસસીની પ્રી પહેલાં લેવામાં આવશે, અને મેન્સ યુપીએસસીની મેન્સ પછી લેવામાં આવશે, ઓકે। એટલે બંને બાજુ તમારું સચવાય છે। જીપીએસસી વર્ગ 1-2ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ યુપીએસસી આપવાને લાયક છે જ, બરાબર, તે ના ભૂલે અને બંને પરીક્ષા આપે। એટલે ટૂંકમાં કહી શકે બંને પરીક્ષાની તૈયારી કરો, બંને પરીક્ષા આપો। તો કેટલી જગ્યાઓ હશે, કે કેટલા પ્રમાણમાં પેપર કેવું રહેશે, એ બધી જ માહિતી આગામી સમયમાં તમને મળી રહેશે। પરંતુ જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે અને જે નવા છે, બરાબર, જેમને ફર્સ્ટ ટાઈમ આપવાના વિચારી રહ્યા છે, તો એ લોકોએ ખાસ કરીને જીપીએસસીનો સિલેબસ જોઈ લેવો। જીપીએસસીનો સિલેબસ મેં આ ચેનલ પર પહેલાં પણ એકવાર મૂકેલો છે, એ જોઈ લેજો। હું ફરીથી જીપીએસસીના નવા સિલેબસ સાથે, બરાબર, નવેસરથી સિલેબસ સાથે અને સાથે કઈ પુસ્તકો વાંચવી એ લઈને તમારી સમક્ષ વિડીયો લઈને આવીશ। તો ત્યાં સુધી જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીએ। ફરીથી મળીએ છીએ નવા વિડીયો સાથે। તમામને ફરીથી હેપી ન્યૂ યર એડવાન્સમાં મળીએ ફરીથી। જય હિન્દ।